વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ પાટણ ખાતે પરિવાર પ્રબોધન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં વિસરાતી જતી કુટુંબ ભાવના ફરી જાગૃત થાય, સમાજમાં પારિવારિક મૂલ્યો જળવાઈ રહે અને સંયુક્ત કુટુંબમાં બાળકોની કેળવણી વધુ સારી રીતે થઈ શકે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા અને માર્ગદર્શન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહેસાણા વિભાગના કુટુંબ પ્રબોધન સંયોજક લગધીરસિંહ રાઠોડ તેમજ પાટણ તાલુકા કાર્યવાહ રમેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદ્યાલય ટ્રસ્ટના ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, મંત્રી રાકેશભાઈ સોની, મહેસાણા વિભાગ સંચાલકજી, વિદ્યાલયના વ્યવસ્થાપક ડૉક્ટર નવીનભાઈ પ્રજાપતિ, રીમાબેન ઓઝા અને નેહાબેન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રભાત અને ધોરણ 1 અને 2ના સંયુક્ત પરિવારો સહિત 300થી વધુ વાલી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રીમતી કિન્નરીબહેન પ્રજાપતિ અને તમામ આચાર્યગણે કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંયોજક શ્રી સંતોષસિંહ રાજપૂત અને સહસંયોજક શ્રીમતી કલ્પનાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ સમૂહમાં અલ્પાહાર ગ્રહણ કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં કુટુંબ વ્યવસ્થાને મજબૂત કરવાનો એક સકારાત્મક સંદેશ વહેતો થયો છે.